टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે ફરી એકવાર મુદ્દો ઉઠ્યો છે મહિલાની સુરક્ષાનો। નમસ્કાર, હું છું આપણી સાથે હેતવી અને સુરતની આજે ઘટના બની છે ખરેખર ખૂબ જ નિંદનીય છે। મહિલા વોશરૂમમાં મોબાઈલ રાખનાર પકડાઈ તો ચૂક્યો છે, પણ આ ઘટના આ મહિલાઓ ક્યારેય ભૂલી નહીં શકે। રેસ્ટોરન્ટના સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાની પોલીસે ધરપકડ કરી છે। કેસ ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં તેણે મોબાઈલ રાખ્યો હતો। મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ માટે આ સફાઈ કર્મી અહીંયા મોબાઈલ મૂક્યો હતો। સફાઈ કર્મીએ સિમ કાર્ડ વગરનો મોબાઈલ અહીંયા મહિલા વોશરૂમમાં રાખ્યો હતો। આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયોઝ મળી આવ્યા છે। સુરેન્દ્ર રાણા આ વિડીયો બીજા મોબાઈલમાં પણ ટ્રાન્સફર કરતો હતો। સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાના મોબાઈલમાં પોર્ન હિસ્ટ્રી પણ જોવા મળી છે। આરોપીના ઘરે તપાસ કરતા એક સ્પાય કેમેરાનું બોક્સ પણ મળી આવ્યું છે। સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટની અંદર નોકરી કરતો હોવાની વિગતો છે। આરોપીએ કહ્યું કે હું ટોયલેટની સાફ સફાઈના વિડીયો ઉતારતો હતો। સફાઈ કર્મી સુરેન્દ્ર રાણા મૂળ ઝારખંડનો રહેવાસી છે। રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાએ વોશરૂમમાં મોબાઈલ જોઈ જતા સફાઈ કર્મીનો ભાંડો ફૂટ્યો। ઉમરા પોલીસે આરોપીને પકડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ રેસ્ટોરન્ટની અંદર કામ કરતા અન્ય લોકો કે જેના પર પોલીસે શંકા છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ તમામના મોબાઈલ પણ એફએસએલમાં મોકલવામાં આવશે। આરોપીના મિત્રોની પણ પોલીસ તપાસ કરશે। જે પ્રકારે આ ઘટના સામે આવી છે અને ફરી એકવાર આ ઘટનાએ મહિલાની સુરક્ષા સામે અનેકો સવાલ ઊભા કર્યા છે। વિકૃત માનસિકતા ધરાવતું આરોપી જેને હાલ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આરોપીએ જ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની અંદર મોબાઈલ ફોન મૂક્યો હતો અને તે વિડીયોઝ ઉતારી રહ્યો હતો। આ સાથે તેના ઘરની તપાસ કરતા ત્યાંથી પણ એક સ્પાય કેમેરાનું બોક્સ મળી આવ્યું છે અને આ અંગે આપણે બધું વાતચીત કરીશું। આપણી સાથે સામાજિક કાર્યકર શોભનાબેન પણ અહીંયા સીધા જોડાયા છે। શોભનાબેન, જે પ્રકારે આ ઘટનાના દ્રશ્યો આ ઘટના સામે આવી અનેક સવાલ ઊભા કરી રહી છે મહિલા સુરક્ષા ઉપર, આની સાથે મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે આ વિકૃત માનસિકતા ઓછી થતી જ નથી। શા માટે આટલી બધી વિકૃતતા સમાજમાં વધી રહી છે અને આ જે ઘટના આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેને આપ કેવી રીતે જુઓ છો? નમસ્કાર જૈન, આ સાથે આવી બધી ઘટનાઓ ઘટે છે આપણા ગુજરાતમાં। આ એક વિકૃત ક્રાઇમ કહેવાય। અને બીજી વસ્તુ છે કે આ લોકો યુપી, એમપી, ઝારખંડ, નોઈડા એ લોકોના સાઈડના લોકો જ આ બધા કૃત્ય કરતા હોય છે। હવે સેકન્ડ વસ્તુ એવું છે કે આપણા ગુજરાતમાં જ આવા કેમ થતા હોય છે ક્રાઇમ, અને એના માટે હું એમ કહું છું હોટલોમાં તમે કોઈ પણ યુપી, એમપીના લોકોને, નોઈડાના કોઈ પણ લોકોને રાખો, નેપાળીને રાખો કે કવી પણ XYZ ને, તો એનું પૂરેપૂરી વિગત, એનું પૂરેપૂરું નામ, સરનામું, એ પહેલા શું કરતો હતો, ક્યાં હતો, કેવી રીતે હતો, એ બધું આપણે પોતાને જાણ હોવી જોઈએ। હવે સેકન્ડ વસ્તુ એવું છે કે આની સાથે જે એને કૃત્ય કર્યું છે એ એક તો એની વિકૃતતા, એક અભણ માણસ હશે, બીજું એના સંસ્કારમાં ઉણપ હશે, ત્રીજું કે અત્યારે મોબાઈલ તમે જુઓ તો આમ મોબાઈલ ઓપન કરો એટલે તમને બધું A to Z તમને દેખાશે મોબાઈલમાં, તમે જે માગશો એ બધું તમને મળશે। આની સાથે બીજી વસ્તુ છે કે આવા લોકોની સાથે આને એક વખત આ બેનને જ કેમ કેમેરો દેખાયો, આની સાથે કોણ જોડાયેલું છે એ પણ એક આપણને જાણવું જરૂરી છે। અને આ બહેનોની સાથે જ આવું અવારનવાર થતું હોય, મા બેન દીકરીઓની સાથે, આપણા માટે શરમજનક વસ્તુ છે। અને એ પાછું સુરત શહેરમાં, અને એક સારી હોટલ હશે, મને એવું લાગે છે આ પિક્ચર જોઈને હું કહી શકું છું કે કોઈ સારી હોટલ હશે। એટલે આવા લોકોને તો આજીવન કેદમાં જ રાખવા જોઈએ। અને આની સાથે કોણ જોડાયેલું છે, હોટલનો માલિક, એનો મેનેજર કે એનો જે હોય એ લોકોને પણ સાથે રાખીને આ પોલીસની તપાસ, ઊંડી તપાસ થવી જરૂરી છે। અને બેને જોયું છે એ બેનને હું એક શાબાશી આપું છું અને એક અભિનંદન આપું છું કે એને એક સાહસ કામગીરી કરી અને આખું એને બહાર પાડ્યું, એ કૌભાંડ બહાર પાડ્યું, એ બહુ મોટી વસ્તુ છે। અને આની સાથે જે માલિક છે, હોટલનો માલિક છે, એને પણ સરેન્ડર કરવો જોઈએ કે એ પણ કદાચ આમાં સંડોવાયેલો હોવો જોઈએ, હોટલનો માલિક। એટલે આ સાથે પણ જે વસ્તુઓ થઈ રહી છે, બાથરૂમમાં હોય છે, ઘણા
હમણાં મારી એક વખત ડિબેટ હતી ગાયનેક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં પણ આવા કેમેરો હતો, એ પણ એના માટે બહુ વાપ ઊભો થયો હતો. પછી અમુક જગ્યાએ કોઈ કોલેજોમાં પણ આવી રીતે લેડીઝોના વોશરૂમમાં આવી રીતે મૂકવામાં આવેલા હોય છે કેમેરા, સ્કૂલોમાં મૂકવામાં આવેલા છે, મંદિરોના જ્યાં વોશરૂમ હોય છે બહેનોના ત્યાં પણ મૂકવામાં આવેલા હોય છે. એટલે ત્યાં પણ અત્યારે બહેનોએ તમે જ્યાં પણ જાઓ તો પહેલા ઊંડી નજર કરીને, તમે ઝીણી નજર કરીને, તીક્ષ્ણ નજર કરીને તમે ત્યાં જુઓ કે ત્યાં પરિસ્થિતિ શું છે, કેવું છે. ત્યાં કોઈ કશી એવી આપણને પોતાને કાલ ઉઠીને કોઈ પણ જગ્યાએ શોપ મૂકી ના શકીએ, આપણે શરમમાં મૂકીએ એવો એ રીતે હોય તો તમે એક નજર પહેલા અચૂક મારી દો અને જોઈને પછી તમે વોશરૂમનો યુઝ કરી શકો છો. જી બિલકુલ. શુભ્રાબેન, આપણી સાથે આગળ પણ આવો. આપણી સાથે અમદાવાદની બહેનોએ પણ અમારી ટીમ સાથે ખાસ વાતચીત કરી આ ઘટનાક્રમને લઈને. એ શું વાતચીત કરી તે પણ આપણે એકવાર સાંભળી લઈએ. રાજ્યની જાણીતી રેસ્ટોરન્ટ કે ચારકોલમાં જે મહિલાઓનું બાથરૂમ હતું તેમાં સફાઈ કર્મીએ મોબાઈલ જે છે તે મૂકીને વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને એક મહિલાનું ધ્યાન પડતા જ હંગામો મચી જવા પામ્યો છે. સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ પ્રકારની હરકતથી જે છે તે બદનામ કરવાનો પ્રયાસ જે છે તે મહિલાઓને કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું. મેડમ, આ વિડીયો તમે જોયો, કેટલું ખરાબ અને શું થવું જોઈએ, શું માનો છો આ પ્રકારના તત્વો સામે? ખૂબ જ શરમજનક વાત કહેવાય કે લેડીઝ વોશરૂમમાં અગર જો મેલ જઈને, જેન્ટ્સ જઈને અગર સફાઈ કરતા હોય તો પહેલાં તો આ અટકાવવું જોઈએ. બીજી વસ્તુ, લેડીઝોએ બી થોડા સતર્ક રહેવું જોઈએ કે જ્યારે બી વોશરૂમમાં જાય તો ચારે તરફ ચેક કરવું. પહેલાં તો જે રેસ્ટોરન્ટ છે કે જે બી સંસ્થા છે એની જવાબદારી છે કે લેડીઝ ટોયલેટ્સમાં લેડીઝ જ હોવી જોઈએ અને કોઈ બી મેલ્સને કે કોઈને બી એવી રીતે અલાઉ ના કરવું જોઈએ. અને ટેકનોલોજી દિવસે ને દિવસે બહુ સારી થઈ રહી છે, પણ એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. આ રીતે ખરાબ રીતે તો બિલકુલ ના થવો જોઈએ. આના વિશે કડક પગલાં જરૂર લેવા જોઈએ. એટલી મોટી રેસ્ટોરન્ટ પર આ પ્રકારની સફાઈ કર્મીને રાખે છે, આ પ્રકારની હરકત થાય છે, શું તમને ડર લાગે છે કોઈ સારી રેસ્ટોરન્ટમાં જમવા જતા પણ હવે? ક્યારેક એવું થાય છે કે ભાઈ થોડુંક અજુગતું લાગતું હોય છે કે ભાઈ મહિલા વોશરૂમમાં જઈએ, અને ક્યાંક ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ મોટા મોલમાં પણ અમુક જગ્યાએ જે ચેન્જિંગ રૂમ હોય છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લાગ્યા હોય. તો આ રીતનું જે છે એના માટે દરેક મહિલાઓએ પહેલાં તો સાવચેતી રાખવી જોઈએ કે ભાઈ દરેક જગ્યાએ નજર રાખવી જોઈએ કે આ રીતનું કંઈ કૃત્ય તો નથી થઈ રહ્યું, અને જો એવું થાય તો એની સામે આપણે સાવચેતી રાખવી અને એનો અવાજ ઉઠાવવા માટે ક્યાંક તો જે પણ મોલના કે રેસ્ટોરન્ટના જે માલિક હોય, જે પણ હોય, તેમને આની જાણ કરવી જોઈએ અને આ રીતે બીજી બધી મહિલાઓને પણ આ વિશે જાગૃત કરવી જોઈએ. શું થવું જોઈએ, શું માનો છો આપ? આના માટે આપણે જે છે મહિલાઓને એના માટેની જાણ આપવી કે ભાઈ ઘણી જગ્યાએ આ રીતનું કૃત્ય થઈ રહ્યું છે. તો એના માટે સૌથી પહેલાં તો જે લેડીઝ વોશરૂમ છે કે લેડીઝ ચેન્જિંગ રૂમ છે તો ત્યાં આગળ મહિલાઓને જ રાખવી કે ભાઈ મહિલાઓ કર્મચારી હોય, સફાઈ કર્મચારી, તો આ રીતનું જે કૃત્ય થઈ રહ્યું છે તે અટકે. મેડમ, આ વિડીયો તમે જોયો, કેટલું ઘૃણાસ્પદ અને શું થવું જોઈએ, શું આક્રોશ મહિલાઓ? मतलब महिलाओं के लिए बहुत अच्छी बात नहीं है कि महिलाएं कहीं भी सुरक्षित नहीं है. देखा जाए तो अगर वॉशरूम जाएं और अगर हम ऐसी जगह पर जाएं वहाँ पर भी अगर महिलाओं को सुरक्षा नहीं मिलती है तो बहुत ही शर्म की बात है. तो महिलाओं के लिए, उनके लिए सुरक्षा के प्रबंध हर जगह होने चाहिए और एक नामचीन होटल या ऐसी जगह पर अगर ऐसा काम होता है तो मतलब महिलाएं कहीं भी सुरक्षित नहीं है. इसके लिए हमें कदम उठाए जाने चाहिए. गुजरात तो वैसे सेफेस्ट स्टेट भी है और जो देश के सुरक्षित शहरों है उसमें भी गुजरात के 5 सिटी के नाम आते हैं. वहाँ पर इस तरीके की हरकत सामने आई है. क्या महिलाओं के लिए करना चाहिए, क्या आवश्यकता है आप देख? महिलाओं को तो जागरूक होना पड़ेगा स्वयं ही. गवर्नमेंट तो करती ही है और कर भी रही, लेकिन महिलाओं को स्वयं भी जागरूक होना पड़ेगा कि उन्हें अपने आप को किस प्रकार से सुरक्षित रखना है. शिक्षित होंगी महिलाएं, जागरूक होंगी. और आजकल तो टेक्नोलॉजी का बहुत फ़ायदा है कि आप कहीं भी जाते हैं तो पहले मोबाइल से चेक कर लीजिए कि आपका उसमें कहीं मोबाइल छिपा हुआ कोई कैमरा तो नहीं है. तो वो सब महिलाओं को स्वयं भी थोड़ा जागरूक होना पड़ेगा उसके लिए. क्या सज़ा होनी चाहिए ऐसे दरिंदों को? तो जितनी कठिन से कठिन सज़ा हो सके ऐसे लोगों को मिलनी चाहिए. તમને કેટલો ડર લાગે અને જે પ્રકારની વિડીયો તમે જોયો, કેટલો આક્રોશ?
વિડીયો જોતાં એવું લાગ્યું કે અત્યારે દરેક જગ્યાએ ક્યાંય બી જતાં પહેલાં આ બધી વસ્તુની ધ્યાન રાખવું જરૂરી છે. અમે બધા એવું વિચારતા હોઈએ છીએ કે બધી જગ્યાએ સેફ છે પણ એવું હોતું નથી. જો સીસીટીવી કેમેરાનો વિડીયો આટલો વાયરલ થતો હોય છે તો વિડીયો વાયરલ થવાની જોડે એની માટે કોઈ સ્ટ્રિક્ટ પગલું બી લેવું જોઈએ. ખાલી વિડીયો વાયરલ કરવાથી કશું થતું નથી. જે વિડીયોમાં દેખાય છે કે ભાઈ વિડીયો વાયરલ થયો છે, મોબાઈલ મૂક્યો છે, પણ કોણે મૂક્યો છે એ બી તો સામે આવવું જોઈએ ને આગળ. સફાઈ કર્મી એ પણ પુરુષે મૂક્યો હતો મોબાઈલ, અને એની પાછી આવા બીજા 3-4 વિડીયો પણ મળી આવ્યા છે. તમને લાગે છે કે મહિલા ટોયલેટમાં મહિલા સફાઈ કર્મી હોવી જોઈએ, અથવા તો શું થવું જોઈએ તો જેથી મહિલાઓ સુરક્ષિત? મહિલાઓ સુરક્ષિત માટે તો સૌથી પહેલાં તો બધી જગ્યાએ જે વાત કરી તમે એવી રીતે કે મહિલા કર્મચારી જ હોવા જોઈએ, તો જેનાથી થોડી ઘણી સેફટી તો રહે છે. શું સજા થવી જોઈએ આ પ્રકારના લોકો? આમની માટે જે બી થઈ શકતું એવા કઠિન પગલાં લેવા જોઈએ કે બીજી, અને જે તમે પગલાં લો છો, સરકાર જે પગલાં લે છે એનો વિડીયો બી વાયરલ થવો જોઈએ, તો નેક્સ્ટ ટાઈમ આવું કોઈ કરતાં પહેલાં ધ્યાન રાખે. તો આ મહિલાઓ જે જણાવી રહ્યા છે કે કડકમાં કડક સજા જે છે થવી જોઈએ, કારણ કે આ પ્રકારની જે છે હરકત ન ચલાવી લેવાય, અને ખાસ કરીને જ્યાં મહિલા ટોયલેટ હોય ત્યાં મહિલા કર્મચારી પણ રાખવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે મહિલાઓ જે છે તે સુરક્ષિત રહેશે તેમ તેમનું માનવું છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે મહિલા અગ્રણી રેશમાબેન પણ અહીંયા જોડાયા છે. રેશમાબેન, જે રીતની આ ઘટના સામે આવી ખરેખર ખૂબ જ નિંદનીય અને નિમ્ન કક્ષાની આ ઘટના કહી શકાય. કેવી રીતે જુઓ છો? કેવા બદલાવની જરૂર છે? અને આજે ફરી એકવાર 21મી સદીમાં પણ મહિલાની સુરક્ષા સામે એ જ સવાલો છે. ચોક્કસ રીતે અહીંયા મારું પહેલા પણ માનવું હતું અને અત્યારે પણ માનું છું કે આપણે માત્ર મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ, પણ હકીકતમાં મહિલા સુરક્ષાને લઈને જે પગલાં લેવા જોઈએ, ચાહે સરકાર તરફથી હોય કે સ્વયંભૂ હોય, એમાં પણ ઘણું બધું ફેરફાર કરવાની જરૂર છે. ખાસ કરીને અહીંયા હું એટલા માટે સરકારને કહીશ કે કોઈ પણ વ્યવસ્થા હોય, કોઈ પણ કાનૂન હોય, બની જવાથી ક્રાઇમ નથી રોકાતો. હકીકતમાં તો એ કાનૂનનું સ્ટ્રિક્ટલી ફોલો થાય, કઈ રીતે તમે કડકમાં કડક ઉદાહરણ બેસાડી શકો જેથી કરીને કોઈ આવું કરે નહીં. ઘણા બધા કાનૂન છે. આજે મર્ડરનો કાનૂન છે છતાંય મર્ડર થાય છે, બળાત્કારનો કાનૂન છે છતાં પણ બળાત્કાર થાય છે. આજે જે ઘટના બની છે એ જોવા જઈએ તો ખૂબ ગંભીર ઘટના છે. આજે એ કેમેરામાં, એ મોબાઈલમાં કેટલી બહેનોની ઇજ્જત કેદ હશે ને આજે એ ઇજ્જતનો એ લોકો કયા વેચાણ કરતા હશે, ક્યાં નીલામ કરતા હશે, એની આપણને હજી ખબર નથી. સારા ઘરની દીકરીઓ મોલમાં જતી હોય છે, રેસ્ટોરન્ટમાં જતી હોય છે, અને અહીંયા હું એવું કહીશ કે માત્ર મહિલા કર્મચારીઓને ત્યાં કામ આપવાથી સુરક્ષામાં વધારો થશે હું બિલકુલ નથી માનતી. હું સ્પષ્ટ રૂપમાં માનું છું કે કાયદો અને વ્યવસ્થા માત્ર ખાલી ચોપડા ઉપર અને કલમો ગણવા પૂરતી ન હોવી જોઈએ. એને લઈને દરેક લોકોને ડર હોવો જોઈએ, રેસ્ટોરન્ટને ડર હોવો જોઈએ કે જો અમારામાં આ કાયદો ભંગ થશે તો અમારા રેસ્ટોરન્ટ પર તાળા વાગી જશે. અમારી આ ફરજ આવે છે, અમારું આ ધર્મ આવે છે, અને અમારી આ જવાબદારી છે કે અહીંયા આવતી એક બેનની સુરક્ષા એ અમારી ફરજ છે. તો આ જયારે ઉદાહરણ અને આ રીતે જયારે કાર્ય થશે ત્યારે જ મહિલા સુરક્ષિત થશે. અને હા, બહેનોએ જાગૃત થવાની જરૂર છે. દર વખતે આપણે કહીએ છીએ, દર વખતે સલાહો આપી દઈએ છીએ કે બહેનોએ જાગૃત થવાની જરૂર છે, પણ તમે સમજો કે એક બેન હોય છે, બેન ઉપર પણ ઘણી બધી જઈને એ લોકો કેમેરા જોશે, ઘણી જગ્યાએ નથી હોતા, પણ આવું રેર કેસમાં જયારે સામે આવે છે ત્યાં જ કદાચ કોઈ બેને જોયું નહીં હોય અને ઇમરજન્સીમાં એ પોતે એનો ઉપયોગ કરી લેતી હોય છે, તો એ ઘણા બધા પ્રશ્નો પણ આપણી સામે હોય છે. તો અહીંયા મારું માનવું એટલું છે કે કાનૂનને સ્ટ્રિક્ટ બનાવવા માટે ઘણા ઉદાહરણો સ્થાપવાની જરૂર છે અને સરકાર તરફથી આ પહેલ થવી જોઈએ. જાગૃતિના અભિયાનની વાત આવે તો પણ સરકાર તરફથી પહેલ થવી જોઈએ અને કાનૂનને એટલો સ્ટ્રિક્ટ બનાવો કે ધંધાદારીઓને પણ ડર લાગવો જોઈએ કે અહીંયા આવું નહીં ચાલે. બિલકુલ. આપણી સાથે અહીંયા દર્શક મિત્ર પણ ફોન લાઈન ઉપર જોડાયા છે. હેલો. જી નમસ્કાર, આપનું નામ? મારું નામ રેખા મહેતા. જી રેખાબેન, આ ઘટનાને લઈને આપ શું કહેવા માંગશો? હા, આપણે કીધું કે મહિલાઓની પ્રાઇવેસી ખતરામાં, તો સાચે મહિલાઓની પ્રાઇવેસી ખતરામાં છે જ, પરંતુ જેટલી સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવે છે એની સામે છોકરાઓ કે પુરુષો કોઈ બી ઓપોઝિટ સેક્સ વધારે સ્વતંત્રતા પર હાવી થઈ જાય છે. એની સ્વતંત્રતા છીનવી લેવાની તાકાત મહિલાઓમાં હોવી જોઈએ. બિલકુલ. હું આ કહું કે મહિલાઓને મજબૂત બનવાની જરૂર છે, એના વિચારોમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ફક્ત બોલે જ છે, કરતી નથી, દેવામાં આવતી નથી.
બિલકુલ દર્શક મિત્રો, આપણી સાથે સામાજિક કાર્યકર અને મહિલા અગ્રણી બંનેઓ આપણી સાથે આ ચર્ચામાં જોડાયેલા છે. આપ તેઓને કાંઈ પૂછવા માંગશો? હા, મહિલા કાર્યકર છે તો કાર્યકર સબૂત પગલાં લેવા જોઈએ. કેટલાક લોકો માત્ર દેખાડો કરવા ખાતર પગલાં લે છે. તો એમાં મારું એવું મંતવ્ય છે કે સચોટ પગલાં ભરો. તમે મહિલાઓને માત્ર મોટું ટોળું દેખાડો, મીડિયા ઉપર લઈ જાઓ એવું નહીં. એની સ્વતંત્રતા જે છે ખતરામાં છે તો એના ઉપાય શું એ સચોટ બતાવવા જોઈએ. અને હંમેશા પુરુષોની સ્વતંત્રતા છીનવી લેવામાં નહીં આવે. જો તાકાત સ્ત્રી નહીં કેળવે તો પછી સરવાળે મીંડું. બિલકુલ દર્શક મિત્રો, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. શોભનાબેન, આપ કોલેજ મિત્રની વાત આપે પણ સાંભળી હશે, શું કહેશો? હા, મેં કીધું એ ખરેખર એક વસ્તુ છે. અને જે હોટલોમાં કેમેરા હોય છે, દરેક જગ્યાએ કેમેરા, સ્કૂલો, કોલેજોમાં હવે લોકોને કોઈ ડર રહ્યો નથી. પણ આની સાથે પોલીસની કાર્યવાહી સખતમાં સખત હોવી જોઈએ. અને જે હોટલનો કે સ્કૂલનો HR હોય, કોલેજનો HR હોય, હોટલના મેનેજર હોય, જે હોય એ લોકો એક ઈમાનદારી અને વફાદારીથી આ પગલાં લેવા જોઈએ. અને પોતાએ ખુદ જઈને પોતાએ ચેક કરવું જોઈએ. અને જે થશે એ પોતાના પેટ ઉપર લાત પડશે. એ હોટલ હશે, કોલેજ હશે, સ્કૂલ હશે, ધર્મશાળા હશે, મંદિર હશે, જે હશે, આ તપાસ થશે ત્યાં સુધી એ બંધ રહેવાની છે વસ્તુ. તો એ પોતાના પેટ ઉપર લાત પડશે, પરિવારના ઉપર લાત પડશે. એના કરતાં બેટર છે કે તમે ઈમાનદારીથી મોલમાં પણ ઘણી જગ્યાએ મેં કઈ સાંભળે છે કે મોલમાં મિરરની અંદર પણ કેમેરા મૂકેલા હોય છે. એ કેમેરાની અંદરથી બધું દેખાઈ શકે છે. એના કરતાં બેટર છે કે લેડીઝોને, એક સ્ત્રીઓને પણ એક સ્ત્રી જાતિને એક જાગૃતતા લાવવાની જરૂર છે. બીજી વસ્તુ છે કે એનો જે હોય HR હોય, મેનેજર હોય, જે કોઈ વ્યક્તિ હોય, ઉચ્ચ અધિકારી હોય, એને પોતાએ સ્વયં જઈને એને પોતાએ તપાસ કરવી જરૂરી છે કે ભાઈ કેમેરા છે કે નથી. હોય તો જે વ્યક્તિએ મૂક્યા હોય તો એની ઉપર એને એક્શન લેવું જોઈએ અને પોલીસને સોંપી દેવો જોઈએ. એની ઉપર સખતમાં સખત પાછી કાર્યવાહી થવી જોઈએ. સોંપી દીધો પછી શું થયું એનો ફીડબેક લેવા ના જઈએ એવું ના હોય. એની સામે એને શું એક્શન લીધી છે, શું થયું છે, કેટલે પહોંચ્યું છે, ક્યાં થયું, શું થયું, એ પણ તપાસ કરવી જરૂરી છે. જે આપણે આમાંથી ચૂકી જઈએ છીએ. અને બીજી વસ્તુ છે કે બહેનોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. કાયમ પેપરમાં પણ આવે છે અને ટીવીમાં પણ આવે છે કે તમે મિરર જોવો છો તો મિરરમાં તમે આમ હાથ નાખીને જોશો તો તમને પોતાને મહેસૂસ થશે અને તમને પોતાને ખ્યાલ આવશે કે શું વસ્તુ છે અને કેવું છે. અને બીજી વસ્તુ છે કે તમે વોશરૂમમાં જાઓ તો પણ તમારી નજર એક સાતી નજર હોવી જોઈએ. ઘણી જગ્યાએ લોકોને એવા વિકૃત મગજના લોકો હોય છે, એમનો અણસાર આવતો હોય છે પણ આવતું જતું કરતા હોય છે, એની સાથે કામ કરતા હોય છે ને લોકો. એ આ વસ્તુ ના થવી જોઈએ. આજે મારી ઉપર થયું તો કાલે પણ તમારા ઘરમાં મા બેન દીકરીઓ જો છે ને, એક આટલો વિચાર કરીને વફાદારીથી, ઈમાનદારીથી કામ કરવું જોઈએ. અને આજે તો કોઈ પણ વ્યક્તિને, દરેક વ્યક્તિઓને પૈસાની જરૂર હોય છે. પૈસાના લોભ માટેથી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે શું કરે છે કોઈની ઉપર ભરોસો રખાય એવી પોઝિશન જ નથી. માટે કરીને આપણે જાગૃત રહીએ તો એના માટે બહુ મોટી વસ્તુ. બહુ જ સાચી વાત છે રેશમાબેન. અહીંયા આ છાસવાળા આ કિસ્સાઓ વધી રહ્યા છે અને પાછળનું કદાચ મને એવું લાગે છે કે બે કારણ છે. એક, બહેનો અવાજ નથી ઉઠાવતી. એની પાછળનું કારણ એ કે આજે અમે અવાજ ઉઠાવીશું સમાજમાં બદનામી થશે. અચ્છા, અમે અવાજ ઉઠાવ્યો તો પણ ફલાણો વ્યક્તિ થોડા સમયની અંદર છૂટી જશે, પૈસા આપીને, રાજકીય પીઠબળ બતાવીને કોઈ પણ રીતે એ વ્યક્તિ છૂટી જશે. અને એ જ વાતનો ફાયદો આવા વિકૃત માનસિકતાવાળા લોકો ઉઠાવે કે અમારું તો કોઈ શું જ કરી લેવાનું. એટલે કદાચ આ ઘટના છાશવારે વધી રહી છે. આપનું શું માનવું છે? જી, ચોક્કસ રીતે હું આપને એ જ કહેવા માંગુ છું કે બહેનો ખાલી જાગૃત થશે એનાથી આ બધું બંધ નહીં થાય. બહેનો ક્યાં જાગૃત થશે? આપણે બહેનોને કહીએ છીએ જાગૃત થાવ. હા, એ વસ્તુ હું ચોક્કસ કહીશ કે આજે જે બહેનો કહી રહી છે કે જાગૃત થવું જોઈએ, એને પણ હું આપના માધ્યમથી પહેલા એક સંદેશ આપી દઉં કે તમારે જાગૃત થવું છે તો તમે સામાજિક, રાજકીય દરેક ક્ષેત્રમાં જાગૃત થાવ. આપણે સૌ જાણીએ છીએ, અડધી બહેનોને ખબર નહીં હોય કે અમારી મહિલા મિનિસ્ટ્રી કોઈ મહિલા મિનિસ્ટ્રી છે કે જે આ બધી વસ્તુને લઈને, મહિલાઓના સશક્તિકરણને
લઈને કામ કરતી હોય છે, તો કઈ બહેનોએ એમને ઘેરવાની કોશિશ કરી, કઈ બહેનોએ એમના ઉપર સવાલ કર્યા અને કઈ મહિલા મિનિસ્ટ્રીએ અવાજ ઉઠાવ્યો કે આવું બધું થવું જોઈએ. તો અહીંયા કહેવાનો મતલબ કે જ્યાં સુધી સમાજ નીતિ સુધારવા માટે રાજકીય ક્ષેત્રમાંથી આવું છું એટલે નથી બોલતી, પણ એક વોટર્સ તરીકે હું તમને કહેવા માંગુ છું, એક મહિલા તરીકે કહેવા માંગુ છું કે જાગૃતતા આપણી દરેક ક્ષેત્રમાં હોવી જોઈએ. અને એ જાગૃતતા જ્યારે તમારી ભાગીદારી બનશે, રાજકીય ભાગીદારી બનશે, ત્યારે જ તમે મહિલા નેતૃત્વને તમારી આજુબાજુ જોઈ શકશો. આજુબાજુ મહિલા નેતૃત્વ હશે તો જ તમે મહિલા સુરક્ષિત રહી શકશો, આવું મારું સ્પષ્ટ માનવું છે. એટલે કે માત્ર જાગૃતતાના વિષયોથી નહીં થાય, જે રીતે કાયદાઓ બને છે કાયદાઓથી જ ખાલી કંટ્રોલમાં નહીં આવે, આપણે પણ સક્ષમ બનવું પડશે, આપણે પણ બહાર નીકળવું પડશે. અને હા, ઘરનો દાયરો છે, સમાજના બંધનો છે, આ તો એક જાહેર શૌચાલયનો કે જાહેર એક પ્લેસનો વિડીયો છે. ઘણી બધી મહિલાઓ તો પોતે વ્યક્તિગત રીતે પણ ઘણી બધી કમજોર હોય છે, ઘણી બધી પીડાઓ સહન કરે છે, છતાં પણ નથી બોલી શકતી. તો આવી રીતે જાહેર મુદ્દાઓ ઉપર તો ક્યાંથી બોલવા આવશે, ક્યાંથી જાગૃતતા લાવશે એ લોકો? અહીંયા આપણે જ જાગૃતતા ફેલાવી પડે. જે બહેનો બહાર નીકળી શકે છે, જે ઉમરો ઓળંગી અને સમાજ માટે લડી શકે છે, એવી જૂજ બહેનો છે. હા, બહેનોમાં ઘરમાં બેસીને શક્તિ બહુ છે, હું શક્તિને વંદન કરું છું, પણ એની કેટલીક સામાજિક મર્યાદાઓ છે. જે પોતાના માટે અવાજ નથી ઉઠાવી શકતી, એ બહારના આ લોકો માટે અવાજ ક્યાંથી ઉઠાવશે? તો આ બધાનો આપણે નિષ્કર્ષ ઉપર જઈએ તો એટલું સ્પષ્ટ સમજાય છે કે મહિલા આજ પણ સશક્ત નથી, મહિલા આજ પણ ઘણી બધી પીડાઓ અને ઘણી બધી પરેશાનીઓમાં જજુમી રહી છે. ત્યારે જ આવા નરાધમો માથા ઊંચા કરે છે, ત્યારે જ કાનૂનનો ડર નથી હોતો. એટલે ખાસ કરીને જે રીતે આપણે પોલીસ તંત્રની વાત કરીએ તો પોલીસમાં મહિલાઓની ભરતીની કેટલીક અનામત જગ્યાઓ છે, જે રીતે રાજકીય લેવલમાં પણ અનામત જગ્યાઓ હોય છે, પણ એ ખાલી અનામત જગ્યાઓથી નહીં, ત્યાં પણ મહિલાઓએ પોતાની સુરક્ષા માટે પોતે જે જગ્યાએ ઉપર છે ત્યાંથી અન્ય મહિલાઓની સુરક્ષા કેમ વધે એના માટે જાગૃત થવાની જરૂર છે. ઘરેલું બેન એટલી બધી જાગૃત નહીં થઈ શકે, એના બાળ બચ્ચા સાથે ત્યાં ગઈ હશે તો એના છોકરાઓને સાચવશે, એનો સામાન સાચવશે, એનું પર્સ સાચવશે કે પોતાની સેફટીની પહેલા ચિંતા કરશે કે અહીંયા મિરર ચેક કરવા બેસશે? આ કોમન સેન્સની વસ્તુ છે. હા, કરવું જોઈએ, થાય એટલે તમે તમારી સુરક્ષાની ચિંતા કરો. પણ મને ખબર છે પ્રેક્ટિકલી જ્યારે તમે બહેનોને જોતા હો છો ને દોડમ દોડી કરતી હોય છે, એ પોતાના વાળ નથી સરખા કરી શકતી, પોતાની હાલત નથી સુધારી શકતી, એટલી પોતે પોતાના પરિવારમાં મશગુલ હોય છે. તો એ આવી રીતે જાહેરમાં જ્યારે જાય છે ત્યારે એના માઇન્ડમાં એટલું હોતું જ નથી કે હું મારી સુરક્ષાની ચિંતા કરું. તો આ તો ખૂબ ગંભીર પ્રશ્નો છે. એટલે અહીંયા સૌથી પહેલું કામ તો જે તે કાનૂન છે, કાનૂનને મજબૂત કેમ બનાવવા, સ્ટ્રિક્ટ કેમ બનાવવા, ત્યાંથી કરવું જોઈએ. અને એ રેસ્ટોરન્ટમાં પણ મહિલા જાગૃતિ માટેના મહિલાઓને ત્યાં પદ આપવા જોઈએ, મહિલાઓને ત્યાં જવાબદારી આપવી જોઈએ કે આ ભલે ઈ ભાઈ જે પકડાનો છે એ ભાઈએ મૂક્યું, પણ ઈ મહિલા કર્મચારીને પાવર આપવો જોઈએ કે ભાઈ તને કોઈ આજુબાજુ કોઈ દેખાશે તો તારે દબોચવાનું છે. મહિલાની સુરક્ષાની જવાબદારી તમારા માથે આપીએ છીએ ત્યારે એ લોકો પોતાની જવાબદારી સમજીને કામ કરશે. ઘણી બધી વાર એવા કિસ્સા પણ બન્યા છે કે મહિલા જ મહિલાનું અહિત કરતી હોય છે. આવા કિસ્સાઓ પણ આપણે જોઈએ છીએ. એટલા માટે મહિલાઓને જાગૃત કરી અને ત્યાં મહિલાઓને જ તમે સોંપો અને સાથે સાથે જે ભાઈઓ છે એને પણ કહો કે આ મા બેન દીકરીઓ એ તમારી જ મા બેન દીકરીઓ છે, આવું કોઈ કૃત્ય પકડાશે તો અમે તમને છોડીશું નહીં. આવું જ્યારે લોકલ લેવલથી બોલવાનું થાય ને ત્યારે જ એને કાનૂનનો ડર લાગે, બાકી કોઈને ડર નથી લાગતો. જેમ બેને કહ્યું કે પૈસા માટે આ લોકો કંઈ પણ કરશે, હજી એને હજી તો એને તપાસનો વિષય બનશે કે તપાસ કર્યા પછી ખબર પડશે કે કેટલી માતાઓ બહેનોને ક્યાં એને છાપી દીધી હશે. બહુ ગંભીર, તમે અંદરથી ઊંડાણથી તમે વિચારો ને એને ક્યાં પહોંચ્યું હશે આ બધી વસ્તુ, તો તમને અંદરથી ડર લાગી જશે કે કઈ બેનને. અને આવી જ રીતે બહેનોની ઇજ્જતની પણ પોતાની ચિંતા હોય છે, નથી બોલી શકતી. ઘણી બધી વાર એવું કિસ્સાઓ બને છે, નથી બોલી શકતી કારણ કે આપણો સમાજ પણ આજ પણ દીકરીઓ બહેનો માટેનો દ્રષ્ટિકોણ ઇક્વલ નથી બનાવ્યો. માત્ર વાતોમાં, શબ્દોમાં સ્ત્રી સશક્તિકરણની વાતો, 5 સારી ઓફિસર બહેનો કે 5 સારી પદ ઉપર બેઠેલી બહાદુર બહેનોની વાતો કરવાથી મહિલા સશક્તિકરણ નહીં થાય. એ મહિલાઓની ચિંતા કરવી પડશે જે આજ પણ ચૂલ્લો ફૂંકી અને રોટલી બનાવે છે. એ મહિલાઓની ચિંતા કરવી પડશે કે જે આજ પણ ઘરમાં ભરત ગૂંથણ કરી, સંચો હાકી અને રોટલા ખવડાવે છે, પોતાના પરિવારને પાડે છે. આજ પણ એ બહેનો પોતાનો ઘરવાળો કામ નથી કરતો, દારૂ પીને પડ્યો હોય છે, ત્યારે આ બેન એના છોકરાઓને એન્જિનિયર ને ડોક્ટર બનાવે છે, કલેક્ટર બનાવે છે. આવી બહેનોની ચિંતા કરવી પડશે, આવી બહેનોને જાગૃત કરવી પડશે, એને સપોર્ટ કરવો પડશે. તો સરવાળે મારું એટલું જ કહેવાનું છે કે માત્ર મહિલા કલ્યાણના કાર્યક્રમોથી નહીં થાય,
ખરા અર્થમાં પાયા સુધી આપણે આ પહોંચવું પડશે, ત્યારે જ આવા બધા જે અભદ્ર દૂષણો છે, આવી ખરાબ માનસિકતા છે, એ લોકોને સામે આપણે પડકાર ફેંકી શકશું ને એને પકડી શકશું, નહીતર એ લોકો સમાજમાં શરીફ બનીને જ ફરતા હશે. બિલકુલ. અને આની સાથે જ અંતમાં આપણે એક નાનો સવાલ પૂછવા માંગીએ છીએ રેશમાબેન, કે જે મહિલાઓને જાગૃત કરવાની વાત આપણે કરી રહ્યા છે, આવનારી કાલ ત્યારે જ સારી હશે કે જ્યારે સ્કૂલોમાં અને કોલેજમાં પણ એવું શિક્ષણ આપવામાં આવશે. ગુડ ટચ બેડ ટચ આપણે શીખવાડીએ છીએ, પણ આવી બધી બાબતોથી પણ કેવી રીતે અવેર રહેવું, તમે કોઈ પણ અનનોન પ્લેસ ઉપર જાઓ તમારે કેટલી બાબતોની તકેદારી રાખવી, આવા પાઠ પણ ભણાવવા પડશે. આજે પણ ઘણી બધી કોલેજની એવી દીકરીઓ છે જેને તમે પૂછો મહિલા હેલ્પલાઇન નંબર શું છે, એ લોકો પાસે જવાબ નહીં હોય. જવાબ એટલા માટે નથી કારણ કે લોકો જાગૃત નથી, લોકોને ખબર નથી, આ વિષય ઉપર તેઓએ વાત નથી કરી. આ બાબતે ટૂંકમાં જવાબ આપશો? જી, હું એ જ કહેવા માંગુ છું કે આજે બહેનોને ખબર નથી કે અમે મત કોને આપી રહ્યા છીએ. હું તમને રાજકારણ એટલા માટે લાવું છું બેન કે રાજકારણમાં છું એટલે નહીં, પણ કાયદાઓ રાજકારણ થકી બને છે. લોકોને બહેનોને ખબર નથી, બહેનો માત્ર પોતાના દાયરામાંથી બહાર નથી નીકળતી. જે રીતે સ્કૂલમાં જાગૃતતા આવવી જોઈએ એ સરકારનો વિષય છે. સરકારે મહિલા સશક્તિકરણ માટે હું કહું છું કે સ્પેશિયલ વિષયો બહાર પાડવા જોઈએ. મહિલાઓને રાજકીય સામાજિક રીતે જાગૃત કરવી જોઈએ, એના અધિકાર માટે જાગૃત કરવી જોઈએ. એ લોકોને શારીરિક રીતે પણ મજબૂત કરવા માટે કરાટા જેવા જે ક્લાસો હોય છે એને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. ફરજિયાત વિષય તરીકે જે રીતે ભાષાના ફરજિયાત વિષયો છે એ રીતે આપણે આ બધા વિષયોને પણ ફરજિયાત કરવા જોઈએ, જેથી કરીને સાથે સાથે ભાઈઓને પણ સંસ્કારના વિષયો આપવાની જરૂર છે જે ફરજિયાત હોવા જોઈએ, જેથી કરીને એના વિચારોનું સિંચન થશે. નાના બાળકને જેટલું તમે સિંચન કરો એટલું, કારણ કે આજ મોબાઈલની દુનિયામાં ન હોય એવું જોઈને આપને ખબર નથી હોતા ગંદકી પીરસાઈ રહી છે. બાળકને નથી ખબર કે અમે શું જોઈએ છે, બાળક તો માત્ર રીલો જોયા કરશે. પરંતુ આની સામે કંટ્રોલ કરવા માટે જ્યારે શિક્ષણ જગતમાં એટલે કે સ્કૂલમાં ઘણો બધો સમય વિતાવી રહ્યું છે, ત્યારે શિક્ષણના માધ્યમથી જો સંસ્કારનું સિંચન કરવામાં આવે, આ બધા પાઠ જે રાણી લક્ષ્મીબાઈની જે વીર ગાથાઓ થકી એ લોકોને જે પ્રેરણા આપવામાં આવે, એવી બધી ગાથાઓથી આપણે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. કાયદા કાનૂનથી જાગૃત કરવાની જરૂર છે, જેથી કરીને પાયામાં સ્ત્રી સશક્તિકરણ થાય અને બીજી 10 મહિલાઓ બહાર આવશે તો બીજી 50 બહેનોને મજબૂત કરી શકશે, બીજી 50 બહાર આવશે તો બીજી 100 ને મજબૂત કરી શકશે. તો મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમે બહુ સાચી વાત કરી છે કે શિક્ષણમાં પણ મુખ્ય વિષયો, ફરજિયાત વિષયોમાં પણ મહિલા સશક્તિકરણ આવા વિષયો હોવા જ જોઈએ અને સરકારે જોવાની જરૂર છે. સરકારે આના ઉપર ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બિલકુલ. જે રીતનો આજનો આ મુદ્દો હતો, આપણી સાથે આ ચર્ચામાં જોડાયા હતા શોભનાબેન અને રેશમાબેન. આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં આપ જોડાયા તે બદલ. ચર્ચાને અહીંયા સમય થયો છે વિરામ લેવાનો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.